જમ્મુ કાશ્મીરના બડગામના ખાન સાહિબી તહસીલમાં દૂધપથરીના તગનાર વિસ્તારમાં સીઆરપીએફ વાહનમાં અકસ્માત નડ્યું સામે આવ્યું છે. તો સીઆરપીએફ વાહન રસ્તા પરથી લપસી ગયું અને ઊંડી ખીણમાં ખાબક્યું હતું. તો સ્પેશિયલ ક્યુઆઈટી સાઉથ શ્રીનગર રેન્જના 9 જવાનો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તો ઇજાગ્રસ્ત જવાનોને શ્રીનગર આર્મી બેઝ હોસ્પિટલમાં રિપેર કરવામાં આવ્યા છે. તો મળતી માહિતી મુજબ મંગળવારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ખાન સાહિબી તહસીલમાં દૂધપથરીના તગનાર વિસ્તારમાં સીઆરપીએફનું એક વાહન અકસ્માતમાં ઊંડી ખીણમાં પડી જવા પામ્યું હતું. તો આ વાહન અચાનક સંતુલન ગમાવી દીધું અને રસ્તા પરથી સરકી ગયો અને ઊંડી ખીણમાં ખાબક્યું હતું. તો આ અકસ્માતમાં ઘણા બધા સીઆરપીએફ જવાનો ઇજાગ્રસ્ત થયા છે. તો ઘટના પછી તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અને તેમની સ્થિતિ હજી સુધી જાણી શકાઈ નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.